આય જસુ મારે દર મહિને 1000 રૂપિયા જોહે. મારી પાસે પૈસા જ નથી. અરે હું જઈ તમારી પાસે પૈસા માંગુ, તમારી પાસે કઈક ને કઈક બાનું હોય જ. મારી કઈક નાની મોટી જરૂરિયાત હોય ને ઈ કોણ પૂરી કરશે? પૈસા કઈ જાડવે જ નથી કરતા હો. પણ હું ક્યાં જાજા માંગુ છું, ખાલી 1000 રૂપિયા તો માંગુ છું. મારી પાસે 1000 રૂપિયા નથી. જાવજો. साले कुत्ते पैसा कहाँ है मेरा? अब तू गया बेटा, अब तू गया देख। अभी मजा आएगा ना भिड़ो। अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे। એ જે મારું ચાર્જર પડ્યું ક્યાંય મળતું નથી. હા એ મેં મારા ખર્ચા માટે 100 રૂપિયા વેચી નાખ્યું. ચાર્જર કોણ વેચે? મારા ઇયરબડ નથી મળતા. ઈ મેં 500 રૂપિયા વેચી નાખ્યા. ઇયરબડ વેચી નાખ્યા. मैं नहीं बताऊंगा। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। અને મારો સ્માર્ટ વોચ ક્યાં હે? અરે તમારી સ્માર્ટ વોચ જ મને ખાલી 1000 રૂપિયા મળી ગયા. ઓય આલે તું 1000 નહીં પણ 2000 રૂપિયા રાખ. અને આજ પછી મારી એકે વસ્તુને હાથે ન ઓડાડતી. ठीक है। એક મિનિટ આલ્યો. ચાર્જર સ્માર્ટ વોચ વેચે નતા? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। वाह क्या मुस्कुराहट है। ઇયરબડ ઈ તો મેં વેચી જ નાખ્યા. પણ કેમ? ઈ તમારી સજા. શેની? આ દર મહિને આવતા રહીએ ને એની. ले फिर आ गए। જસુ જોન માર પાસે કેટલું સરસ ગળું પણ એમાં પહેરવા સોનાના હાર જ નથી. अबे साले જસુ જોન મારા હાથ કેટલા સુંદર છે પણ એમાં પહેરવા સોનાની કડલી જ નથી. अभी मजा आएगा ना भिड़ो। જસુ જોન માર કેટલા સુંદર કાન છે પણ એમાં પહેરવા સોનાની બુટી જ નથી. જસુ માર પાસે કેટલી સુંદર આંગળીઓ છે પણ એમાં પહેરવા માર પાસે એકે સોનાની વીંટી જ નથી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો બકા તું એક કામ કર, તારા હાથ કાન ગળું આંગળી બધું કાપી નાખ. લે કેમ? કેમ કે બકા મારી હાલત ય તારા જેવી જ છે. હે નહીં આમ જો મારી પાસે પાકેટ કેટલું મસ્તીનું છે પણ એમાં છે ને પૈસા જ નથી. તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને અને આ તું આવા અલગ અલગ હાવ ટોનમાં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. अभी मजा आएगा ना भिड़ो। કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. अच्छा। મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ઘરસાવાનું છે, આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી નહીં, દૂધી નથી લાવી. આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। અમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? જમાનો બદલાઈ ગયો. શું હવે સ્ત્રી પુરુષ બે હરખા જ કહેવાય. હવે એ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધું શક્ય છે હવે. કાંઈ શક્ય વારી મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈએ કે પેલા મને કે, અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है। બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગ્ન કરી નાખી. अभी मजा आएगा ना भिड़ो। તમે એક લગ્નમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज है। ત્રીજી વાત અમારે ક્યાંક જવું હોય ને તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય ને તો 2 કલાક તો તૈયાર થાવ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। અને સૌથી મેન વાત, તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ત્યાં રખડી લે પૂરો. હા પૂરા બોલ. કાંઈ નહીં, બસ જો બેઠો છું. ક્યાં? ઘરની બહાર આવ્યો છું. अभी मजा आएगा ना भिड़ो। હારું હારું આવો આવો. अच्छा એ આવો હમણાં મારો દોસ્તર પૂરો આવ્યો. ક્યાંય નથી જવાનું. બેહો સાનો મોના.
એ તો બધા હાવ નવરા છે, આખો દી નકરું ભાટકતા જ હોય. એની હારે રખડી રખડીને પછી તમે એના જેવા થઈ જાઓ. ક્યાંય નથી જાણું, બેહો સાનમોણા. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. भगवान क्या जुल्म है. ડોળા હું કાઢો છો? હગું નહીં થાય, ના પાડી દો એને. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બસ આટલો જ ફરક છે તારામાં ને મારામાં. શું ફરક છે? તું છે ને મારા બધા ફ્રેન્ડ ને નફરત કરશો, હું તારી બધી બેનપણીઓને કેટલો પ્રેમ કરું છું. એ તમારા ફોનમાં છોકરી કોણ છે? અરે આ તો મારી ઓફિસ વાળી હે. તો એ તમારા ફોનમાં ઘડીએ ને ઘડીએ મેસેજ કેમ કરે છે કે તમારા ઘરવાળીને ગોળી પીવડાવીને ફટાફટ આવો એમ? આવા ધંધા કરો છો તમે ઓફિસમાં? એટલે તું ખોટી શંકા કરશો, તું જેવું સમજશો ને એવું કાંઈ નથી. अभी मजा आएगा ना भिड़ो. શક નથી કરતી, હાસુ જ બોલું છું. આ તમારી નજર સામે જ છે બધુંય. અને ગોળી પાવન કે છે એટલે કેવા હું માંગે છે? જો હું તને સમજાવું, આજ રવિવાર છે ને તો આજે ઓફિસ ચાલુ છે. અને મારે જાવું ન પડે તો મેં બહાનું કાઢ્યું હતું કે મારી ઘરવાળી બીમાર છે. ને આવડિયા એટલે જ કહે છે કે તમારી ઘરવાળી છે ને ગોળી પાઈ દીધી હોય ને તો તમે આવો. ગોળી એટલે ઓલી દવાની વાત કરે. क्या बात कर रहे हैं बाबा. તો આજ રવિવાર તમારો? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना તો આજ चाहता રવિવાર તમારો ઓફિસ ચાલુ છે? હા તો પછી આવી મંદીમાં રજા ન રાખવાની. જાવ જાવ ઉપડો. જાઓ. હા હા તો લાય મારો ફોન આલ. અને હા ભાઈ મારે ત્યાં મોડું વાય ફોન કરે કઈ ન થતી. आप कहाँ थे ज्ञानी बाबा. એ હારું. હા ગીરા. हूँ. गाड़ी स्टार्ट कर. હાસ એ રાના પેર. એ અપુ હાલ આપણે એક ગેમ રમી. કેવી ગેમ? જો આવું લખ્યું છે. કામચોર, હવે આ લોય, જોજી આ 500, હવે આ વાંચતો. ચૂડેલ, હવે આ મગજ, હવે આ ભેંસ. હા. अबे साले. હવે આમાં શું ગેમ જેવું છે? અરે વાલી, अभी मजा आएगा ना भिड़ो. અરે વાલી ગેમ તો હવે ચાલુ થાય. હવે તારે શું કરવાનું ખબર? બે કાન આમ બંધ રાખવાના છે, પછી હું તને જે શબ્દો બતાવું ને ઈ તારે વાંચવાના. બોલ થાય તારાથી? હા તો થાય જ ને, એમાં શું મોટી વાત છે? હારું હાલ બે કાન બંધ કરી તારા. हमको सिखा रिया है. अब देख तू, अब देख तू. હવે કેજી તું કોણ છો? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કામચોર. अबे साले. હવે કેજી તું મારું શું પીશો? લોય. તે મારા પાકીટમાંથી કેટલા રૂપિયા કાઢ્યા? 500. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. તારું નામ શું છે? ચૂડેલ. चीटिंग करता है तू. તારી પાસે શું નથી? મગજ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. और कुछ लोग मनोरंजन भी करवाते हैं. आप कहाँ थे ज्ञानी बाबा. તું ખાઈ ખાઈને શું થઈ ગઈ છો? ભેંસ. गजब टू विवाद आदमी.